સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 19 જાન્યુઆરી। જેનું કામ તે જ કરે, ન કરે તેને ગુરુ શું કરે? હાથ પગ માર્યા વગર જે પડે તેને ગુરુ પણ શું પાંડે? નાના સાહેબ ચાંદોરકર તે સમયે મામલતદાર હતા। તે વસઈના પ્રવાસ પર જવા નીકળ્યા હતા। થાણેથી દાદર ગયા અને ત્યાં થોડીવાર માટે બેઠા। વસઈ જનારી ગાડી આવવા માટે હજુ 1 કલાકની વાર હતી। એટલો સમય ફોગટ વેડફવા કરતાં તે સમય સત્કાર્યાર્થે લાવવાનો તેમનો વિચાર તેમના મનમાં આવ્યો અને તે જ સમયે બાંદ્રા જતી ગાડી આવી અને નાના સાહેબ તે ગાડીમાં બેસી બાંદ્રા ઉતર્યા। તેમણે ત્યાં જ અરણ્યા સાહેબ લાભોળકરને સંદેશો મોકલી બોલાવી લીધા। તે મળવા આવતા શિરડીની વાત નીકળી। નાના સાહેબ અરણ્યા સાહેબને પૂછ્યું, શિરડી ક્યારે જવું છે? ત્યાં જાવ આળસ કેમ કરો છો? તમારા મનનો નિશ્ચય કેમ થતો નથી? તે પછી નાના સાહેબ અરણ્યા સાહેબને ખૂબ જ પ્રેમ અને આત્મીયતાથી સમજાવ્યું। તે સાંભળી અરણ્યા સાહેબ લાભોળકરના મનમાં શિરડી જવાના આનંદદાયી વિચારનું નિર્માણ થયા। તત્કાળ શિરડી જાઉં છું એવું વચન અરણ્યા સાહેબ પાસેથી લઈ નાના સાહેબ ચાંદોરકર વસઈની ગાડીમાં બેઠા। અરણ્યા સાહેબ પણ ઘરે જઈ બધો સામાન ગોઠવી દીધો, બધી વ્યવસ્થા કરી દીધી અને તે જ દિવસે સૂર્યાસ્ત સમયે તે શિરડી જવા ઉપડ્યા। સાંજ પછી આવનારી મેલગાડી દાદર ઊભી રહેશે એવું સમજી તેમણે દાદરની ટિકિટ લીધી અને તે બાંદ્રા સ્ટેશને ગાડીમાં બેઠા। ગાડી દાદર તરફ ઉપડી। તે જ સમયે એકદમ ઉતાવળે એક મુસલમાન તે ડબ્બામાં ચડ્યો। તેણે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો, જાણે કામમાં વિઘ્ન। તેમનો સામાન જોઈ ઉતાવળે ચડેલા પેલા મુસ્લિમને અરણ્યા સાહેબને પૂછ્યું, ક્યાં જાઓ છો? તે ઉપર અરણ્યા સાહેબે કહ્યું કે તેઓ દાદર ઉતરી મનમાડ મેલ પકડવાનો વિચાર છે। તે ઉપર મુસલમાને કહ્યું કે તમે દાદર ઉતરી શકશો નહીં, કેમ કે મનમાડ મેલ દાદર ઊભી રહેતી નથી, તેથી તમે બોરીબંદર જાઓ। આ સૂચન ન મળત તો તેઓ મનમાડ ન જાત। ભાઉ સાહેબ દીક્ષિત મનમાડ સ્ટેશને અરણ્યા સાહેબની રાહ જોતા ઊભા હતા। બીજે દિવસે સવારે 9-10 વાગ્યાની આસપાસ આખરે તેઓ શિરડી પહોંચ્યા, જેનું કર્તવ્ય તેમણે પોતે જ કરવું જોઈએ। હાથ પગ માર્યા વગર જે પડી રહેશે તેને બીજા કોઈ તો છોડો, ગુરુ પણ શું કરી શકે? ગુરુ પણ કશું ન કરી શકે। શ્રી બાબા એક મદારી છે, તે કોઈ પણ સ્વરૂપમાં ભક્ત માટે દોડી આવે છે। ઓમ સાંઈરામ।